આજના સમયમાં ખાસ કરીને બદલાતી લાઈફસ્ટાઈલ, ખોરાકની ગુણવત્તા અને ટેકનોલોજી આધારિત જીવનશૈલીના કારણે ઇમ્યુનિટીનો વર્તમાન સિનારીઓ ખૂબ જ મહત્વપૂર્ણ અને ચિંતાજનક બની ગયો છે. શરીર માટે ઇમ્યુનિટીનું મહત્વ જીવન માટે એટલું જ જરૂરી છે જેમ પાણી, ઓક્સિજન અને ખોરાક. ઇમ્યુનિટી ન હોય અથવા તો નબળી હોય તો સામાન્ય વાયરસ પણ જીવલેણ સાબિત થઈ શકે. એટલા માટે જ ઇમ્યુનિટી એ શરીરની અંદરની ફોજ છે. જો એ જ નબળી પડી જાય તો શરીર બીમારીઓ સામે લાચાર બની જાય છે. નમસ્તે, હું હેલ્થ કોચ વિષ્ણુ દવે. આજે રાત્રે 9:45 વાગ્યે સ્વાસ્થ્યની પાઠશાળામાં આપણે સારી ઇમ્યુનિટી રાખવા માટે કઈ અને કેવી બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે તે વિષય પર ચર્ચા સાથે માહિતી અને માર્ગદર્શન મેળવવાના છીએ. તમે પણ સહપરિવાર તેમાં જોડાઈ શકો છો અને એના માટે લિંક છે એ તમને ઉપર જણાવેલા અથવા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા મોબાઈલ નંબર અને ફોર્મમાંથી પણ મળી રહેશે. આવા જ વિડીયો જોવા માટે તમે આ યુટ્યુબ ચેનલને વધુમાં વધુ લાઈક કરો, તેને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આ ઉપરાંત સૌથી પહેલા આ વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે તે માટે નીચે આપેલ બેલ આઇકનને મફતમાં ક્લિક કરવાનું પણ ભૂલતા નહીં. અંતે યાદ રાખજો, મજબૂત ઇમ્યુનિટી, મજબૂત શરીર, મજબૂત મન અને મજબૂત જીવન. ધન્યવાદ.